શહેરમાં આરટીઆઈના દુરુપયોગ દ્વારા અધિકારીઓ અને બિલ્ડરોને ધમકી આપીને ખંડણી વસૂલતા તત્વો સામે આખરે પોલીસે સખત બની છે. તાજેતરમાં પોલીસે ખંડણીખોર શેખ મો સાકિરની ધરપકડ કરી, જે પાલિકા અધિકારીઓને બોગસ ફરિયાદો અને બ્લેકમેલિંગથી રંજાડતો હતો. આ કાર્યવાહી બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શનની રણનીતિ અપનાવી બગલીસરામાં ખંડણીખોરને લઈ ગઈ અને પોલીસ સ્ટાફ અને પાલિકા અધિકારીઓ સમક્ષ માફી માંગતા મજબૂર કર્યો. લાલગેટ પોલીસ સ્ટેશનમાં મંગળવારે ખંડણી અને છેડતીનો ગુનો નોંધીને એલર્ટ ન્યૂઝના શેખ મો સાકિર શબ્બીર મિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી. શાકિર કોર્પોરેશનની મહિલા કર્મચારી વિરુદ્ધ અફવા ફેલાવી તેને બદનામ કરતો હતો, જેથી તે સામે કાર્યવાહી શરૂ કરાઈ. ધરપકડ બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે સાકિરની મુગલીસરા વિસ્તાર અને સેન્ટ્રલ ઝોનની ઓફિસમાં લઈ ગયા, જ્યાં તે ભ્રષ્ટાચાર અને ખંડણી માટે કર્મચારીઓ અને અધિકારીઓને ત્રાસ આપતો હતો. જ્યારે પોલીસ ટીમ સાકિર સાથે ઝોન ઓફિસ પહોંચી ત્યારે કર્મચારીઓ સમક્ષ તેને ટેબલ ફેરવવામાં આવ્યો. પોલીસે કર્મચારીઓ અને અધિકારીઓને અપીલ કરી કે ખંડણીખોરો સામે ડર્યા વગર આગળ આવે અને ફરિયાદ નોંધાવે, અને તે પછી તેને જેલ ભેગો કરવામાં આવ્યો.